હેલો મારા મનમોજીલા ગુલાબ જાંબુ જેવા મીઠા વાલીડાઓ AEIOU ના ટોટલ 51 માંથી આજે આપણે આવી ગયા છીએ આઈના 9 નિયમ એ પહેલા એના 10 નિયમનો આગલો વિડીયો જોવાનો બાકી હતો જોઈ લેજો ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલીવાર આના જેવી સિરીઝ તમે ક્યાંય જોઈ હશે નહીં આજે હાર છે તો આવતીકાલે જીત છે મહેનત એટલી શાંતિથી કરો કે સફળતાનો સ્વર પણ શોર મચાવી દે ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલીવાર આવી સિરીઝ અંગ્રેજી લખતા બોલતા વાંચતા શીખવા માટેનો બેસ્ટમાં બેસ્ટ વિડીયો આય ચાલો આઈના ઘણા બધા કઈ રીતના ઉચ્ચાર થાય છે વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો આ વિડીયો અને આ સિરીઝ તમારી જિંદગી બદલી નાખશે ચાલો થઈ જાવ તૈયાર ચાલો આય તમે જોયું જો આઈનો ઉચ્ચાર ઈ થાય છે આઈનો ઉચ્ચાર ઈ થાય છે આઈનો ઉચ્ચાર આય થાય પરંતુ આઈનો ઉચ્ચાર ઈ ક્યારે થાય જ્યારે બે વ્યંજન વચ્ચે આય હોય ત્યારે આઈનો ઉચ્ચાર થાય છે ઈ ફીટ સીટ ટીપ હીલ લીટ અને બે વ્યંજન વચ્ચે ઈ આવતો હોય તો એનો ઉચ્ચાર શું થાય છે એ આગલો વિડીયો જોવાનો બાકી હોય તો જોઈ લેજો બે વ્યંજન વચ્ચે આય આવતું હોય તો આયનો ઉચ્ચાર થાય છે ઈ તમે જોયું 70% નિયમ સ્પેલિંગ 70% સ્પેલિંગ છે તે નિયમ ઉપર જ હોય છે ચાલો વચ્ચે ઈ આવતું શું થઈ જાય એ થાય છે બે વ્યંજન વચ્ચે ઈ આવતું હોય તો ઈનો ઉચ્ચાર એ થાય બે વ્યંજન વચ્ચે આય આવતું હોય તો આયનો ઉચ્ચાર ઈ થાય છે ચાલો જો આય પછી શું હોય વ્યંજન હોય આય પછી વ્યંજન એટલે કે બે વ્યંજન વચ્ચે આની જેમ જ છે બે વ્યંજન વચ્ચે આય હોય પરંતુ અંતે શું હોય ઈ હોય ઈ તમે જોવું જોઈએ તો શું થાય છે આયનો ઉચ્ચાર આય થાય છે આમાં ફીને આવું ન વચાય મીકે રાઈડે લાઈકે અથવા બીકે સીટે લીકે આવું ન વચાય લાસ્ટમાં ઈ હોય અને બે વ્યંજન વચ્ચે આય આવતું હોય તો આયનો ઉચ્ચાર થાય આયનો ઉચ્ચાર થાય છે આય ફાઈન ફાઈન માઈક રાઈડ લાઈક બાઈક હવે તમને અંગ્રેજી વાંચતા આવડી જશે સાઈટ તમે જોયું સાઈટ બરાબર જોઈ આ તમે જો SIT શું છે સીટ SIT સીટ ઈ આવ્યું ઈ સીટ આ જો SITE આવું થાય સીટે નો થાય SITE શું થઈ ગયું સાઈટ આ તમે સ્પેલિંગ જોવો સીટ સીટ બે વ્યંજન વચ્ચે સ્વર આમાંય બે વ્યંજન વચ્ચે આય છે આમાંય આય છે પરંતુ લાસ્ટમાં શું છે ઈ છે તો શું થાય આયનો ઉચ્ચાર આય થાય એટલે સાઈટ અને સીટ ચાલો હવે લાસ્ટમાં આઈ ઈ હોય આઈ ઈ તો શું વચાય છે આય પાય ડાય ટાય લાય આય પછી આર આવતું હોય આય પછી આર આવતું હોય તો આયનો ઉચ્ચાર શું થાય છે ઓ બરાબર ચાલો ડર્ટી શર્ટ કોઈ વાંચ્યું શીર કોઈ વાંચે છે શીર બધા શું વાંચે છે અને સર સર SIR સર શું કામ આય પછી આર આવતું હોય તો આયનો ઉચ્ચાર અ થાય સર સર ફ્લર્ટ ડર્ટી શર્ટ સર અને ફ્લર્ટ આય પછી આર ઈ આવતું હોય આય પછી આર ઈ આવતું હોય તો આયનો ઉચ્ચાર શું થાય આ બરાબર ચાલો ટાયર વાયર હાયર ફાયર ઇન્સ્પાયર ચાલો બે વ્યંજન વચ્ચે આય આવતું હોય તો આયનો ઉચ્ચાર ઈ ફીટ સીટ ટીપ હીલ લીટ આય પછી વ્યંજન આવતું હોય અને લાસ્ટમાં ઈ હોય તો આયનો ઉચ્ચાર આય થાય ફાઇન માઇક રાઈડ લાઈક બાઇક અને સાઈટ લાસ્ટમાં આઈ આવતું હોય તો આયનો ઉચ્ચાર શું થાય આઈ પાય ડાય ટાય લાય આઈ પછી આર આવતું હોય તો આયનો ઉચ્ચાર અ થાય ડર્ટી શર્ટ સર અને ફ્લર્ટ આઈ પછી આર ઈ આવતું હોય તો આયનો ઉચ્ચાર આ થાય બરાબર ટાયર વાયર હાયર ફાયર અને ઇન્સ્પાયર આઈ પછી ઈ આવતું હોય તમે ખાસ જોજો આઈ પછી આર આવતું હોય તો આયનો ઉચ્ચાર અ થાય આઈ પછી ઈ આવતું હોય તો આયનો ઉચ્ચાર ઈ થાય ચાલો આ ઈ હવે જોવો જોઈ ફિલ્ડ નીસ કોઈ વાંચ્યું નાઈસી નીસ બિલીફ બિલીફ
ચાલો આઈ પછી જીએસટી આવતું હોય, આઈ પછી જીએસટી આવતું હોય તો જીએચ શું હોય? સાયલન્ટ. આ છે સાયલન્ટ. જીએચ શું છે? સાયલન્ટ. બધા એમાં આઈ પછી જીએચ આવે છે, બરાબર? તો આઈ નો ઉચ્ચાર શું થાય? આઈ અને ટ, આઈ અને ટ. લાઈટ, સાઈટ, ટાઈટ, રાઈટ, નાઈટ, બ્રાઇટ, માઇટ. આઈ પછી એનડી આવતું હોય, આઈ પછી એનડી આવતું હોય, અથવા આઈ પછી એલડી આવતું હોય, આઈ પછી એનડી આવતું હોય અથવા આઈ પછી એલડી આવતું હોય તો આઈ નો ઉચ્ચાર શું થાય? આઈ, બરાબર? ચાલો બાઇન્ડ, બ્લાઇન્ડ, માઇન્ડ, ફાઇન્ડ, ચાઇલ્ડ, ગ્રાઇન્ડ, બરાબર? આઈ, બાઇન્ડ, બ્લાઇન્ડ, માઇન્ડ, ફાઇન્ડ, ચાઇલ્ડ અને ગ્રાઇન્ડ. હવે આઈ પછી ઓ એન આવતું હોય એટલે કે TION અથવા SION તો આઈ નો ઉચ્ચાર શું થાય? અ. સન. બે નો ઉચ્ચાર શું થાય છે? સન. આઈ નો ઉચ્ચાર થાય છે અ. નેશન, રેશન, પેન્શન, મેન્શન, ક્રિએશન. TION અથવા SION આવતું હોય ત્યારે શું થાય છે ઉચ્ચાર? સન. નેશન, રેશન, પેન્શન, મેન્શન, ક્રિએશન. એનો ઉચ્ચાર થાય છે એ તો NA, ને, સન, રે, સન. ઈનો ઉચ્ચાર યાદ કરો, બે વ્યંજન વચ્ચે ઈ શું થાય? એ. પેન્શન, મેન્શન, ક્રિએશન, ક્રિએશન. ખ્યાલ ખતમ. ચાલો એકવાર તમે સ્ક્રીનશોટ પાડી લ્યો જેથી તમે ઘરે બેઠા પણ અંગ્રેજી લખી શકો છો, વાંચી શકો છો, બોલી શકો છો. આઈના 9 નિયમો. AEIOU ની આ સિરીઝ ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર તમે ક્યાંય જોઈ હશે નહીં. આઈને ક્યારે આઈ વચાય, ક્યારે ઓ વચાય, ક્યારે ઈ વચાય, ક્યારે આઈ વચાય. ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર અંગ્રેજી લખતા, બોલતા, વાંચતા શીખવા માટેની બેસ્ટ સિરીઝ, બેસ્ટ વિડીયો. વિડીયો કેવો લાગ્યો? સારો લાગ્યો હોય તો લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તમે નીચે કોમેન્ટ કરી નાખજો. ચાલો બે વ્યંજન વચ્ચે આઈ આવતું હોય તો આઈનો ઉચ્ચાર ઈ. બે વ્યંજન વચ્ચે આઈ અને લાસ્ટમાં ઈ હોય તો આઈ, બરાબર? ફીટ, સીટ, ટીપ, હીલ અને લીટ. બે વ્યંજન વચ્ચે આઈ આવતું અને લાસ્ટમાં ઈ હોય તો આઈ. ફાઇન, માઇક, રાઈટ, બાઇક, લાઇક, સાઇટ. લાસ્ટમાં આઈ ઈ આવતું હોય તો આઈનો ઉચ્ચાર થાય આઈ. પાઈ, ડાઈ, ટાઈ, લાઈ. આઈ પછી આર આવતું હોય તો આઈનો ઉચ્ચાર થાય છે અ. ડર્ટી, શર્ટ, સર, ફ્લોર્ટ. આઈ પછી આર ઈ આવતું હોય તો આઈનો ઉચ્ચાર થાય છે આ, ય અને ર. ટાયર, વાયર, હાયર, ફાયર, ઇન્સ્પાયર. આઈ પછી ઈ આવતું હોય તો આઈનો ઉચ્ચાર થાય છે ઈ. ફિલ્ડ, નીસ, બિલીફ. આઈ પછી જીએસટી આવતું હોય તો જીએચ હોય છે સાયલન્ટ, આઈનો ઉચ્ચાર થાય છે આઈ. લાઇટ, સાઇટ, ટાઈટ, રાઈટ, નાઈટ, બ્રાઇટ, માઇટ. આઈ પછી એનડી અથવા આઈ પછી એલડી આવતું હોય તો આઈનો ઉચ્ચાર થાય છે આય. બાઇન્ડ આના જેમ જ છે. બાઇન્ડ, બ્લાઇન્ડ, માઇન્ડ, ફાઇન્ડ, ચાઇલ્ડ અને ગ્રાઇન્ડ. SION અથવા TION માં આઈનો ઉચ્ચાર થાય છે અ. સન. શું વચ્ચે છે આને? સન અથવા ઝન. નેશન, રેશન, પેન્શન, મેન્શન, ક્રિએશન. આવા બીજા કરતા અલગ વિડીયો જોવા માટે અત્યારે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આ વિડીયો તમે તમારા 5 ગ્રુપમાં શેર કરવાનું ભૂલતા નહીં. ચાલો મારા મનમોજીલા ગુલાબજાંબુ જેવા મીઠા વાલીડાઓ 7567778020 ઉપર તમે મને જોઈન મેસેજ કરશો એટલે હું તમને ગ્રુપમાં એડ કરી દઈશ. મળીએ નવા વિડીયો સાથે, યુના નિયમ સાથે. ઓના નિયમ સાથે. પહેલા આગલો વિડીયો જોવાનો બાકી હોય તો જોઈ લેજો. એના 11, ઈના 10, આઈના ઓ, હવે આવશે ઓના 12 અને યુના 9. તો ચાલો મળીએ નવા વિડીયો સાથે. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો, રોજે રોજ મોજે મોજ.